दर्शक मित्रों, आप जो रहे एसपी लाइव न्यूज। आज रोज पेटलाद सिविल હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ, જેમાં ફાયર સેફટીની ટ્રેનિંગ આપવામાં આવી, જેને લઈને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો, જેને લઈને ફાયર બ્રિગેડવાળા આગને કેવી રીતે કાબૂમાં લેવા તેની ટ્રેનિંગ આપી। પેટલાદથી ખાસ રિપોર્ટર જાકીરભાઈ સૈયદ। માટે આ પાવડર એને ઓપન કરી અહીંયાથી પછાડીએ એટલે અહીંયાથી પહેલો નોઝ છે એટલે પકડી રાખવાની અને આને એવી રીતે પકડવાનું કે હાથમાંથી છટકે નહીં, એ તો આ તમારા આંખની અંદર જાય તો આંખને નુકસાન કરે પાવડર, બરાબર છે। એટલે આને વિરુદ્ધ દિશામાં જે હવા હોય ને એની વિરુદ્ધ દિશામાં જઈને તમારે ઊભું રહીને આને ફાટવાનું હોય છે। આનો ઓપન કરીને આ ક્લિપ કાઢો એટલે આમ પુશ કરો એટલે આને અંદરથી કાચની અંદર બોટલ આવે સીસી નાની તો પાછી તૂટી જાય એટલે ગેસ અંદર પાવડર નીકળે। કોઈ આ ઇલેક્ટ્રિક આગ માટે પેટ્રોલ માટે છે, એબીસી આ એબીસી છે, બરાબર છે। એબીસી બીસી એ બધા અલગ અલગ પ્રકારના બોટલ આવે છે પાવડર। બીજું અમુક ટાઈમ એવું હોય છે કે આપણે ગાડી લઈને જતા હોઈએ છીએ તો લોકો સાઈડ નથી આપતા। ઇમરજન્સીની અંદર હંમેશા માટે સાયરન વાગતી હોય કે સાયરનનો ઇમરજન્સી ફાયર એમ્બ્યુલન્સ આવતી હોય, હવે એને ફર્સ્ટ સાઈડ આપવી પડે, તમારે સાઈડમાં ઊભું થઈ જવાનું હોય કે નહીં કે આપણે ધીરે ધીરે ચલાવીને સાઈડમાં આગળ કહીએ એવું ના હોય, એકદમ બિલકુલ સાઈડમાં ઊભું કરી દેવાનું સ્કૂટર। 5 મિનિટ આપણે મોડા જઈશું તો કશું થવાનું નથી, પણ પહેલાં ફાયરને કે એમ્બ્યુલન્સને જવા દેવું જોઈએ। હવે આગની અંદર તો આગના બધા બહુ જાતના બનાવ હોય છે, એટલે આગ માટે અમુક ટાઈમે તમારા મકાનની અંદર છે, બિલ્ડિંગમાં આગ લાગતી હોય છે, તો તમારે બચવા માટે પહેલાં તો એવું છે કે કોઈ રસ્તા જોવા અને કઈ જગ્યાએ આગ લાગી જાય, રસ્તામાંથી તમારે બહાર નીકળી કે દરવાજામાંથી ફટાફટ નીકળાય એવું તો નીકળી જવાનું, નહીં તો બીજી સાઈડે જઈ બૂમ પાડીને કોઈને મદદ માટે બોલાવવા જોઈએ। આગને બને ત્યાં સુધી કોકની મદદથી બોલાવવાનો પ્રયાસ કરો, બને ત્યાં નજીકમાં પાણી કે કશું હોય એ નથી શકાય, પછી પેટ્રોલની આગ હોય, ઓઇલ છે કે એવું હોય એના માટે માટીનો ઉપયોગ કરવો, પાવડર છે માટીનો ઉપયોગ કરો। આ બોટલ છે પેટ્રોલ માટેની માટે છે। ઇલેક્ટ્રિકમાં પહેલાં તો આગ લાગતી હોય તો ઇલેક્ટ્રિસિટીમાં જેથી કરીને ફાયરવાળા આવે તો એ પાણી છાંટી શકે, પાણી છાંટીએ અમે તો અમને શોર્ટ ના લાગે, એટલે ઇલેક્ટ્રિસિટી ગમે તે નજીકમાં તમારું કોઈ બોક્સ હોય મેન સ્વિચ બંધ કરી દેવાનું હોય
અને એને ઇલેક્ટ્રિસિટી બંધ કરો એટલે ફાયરવાળા એમનું કામ જલ્દીથી ચાલુ કરી દે. અમે તો નીકળતા હોઈએ જ્યારે આગ લાગી હોય ત્યારે અમે જીબી વાળાને કંઈ નીકળીએ ભાઈ આ જગ્યાએ આગ લાગી છે, આ જગ્યાનું કનેક્શન બંધ કરી દો લાઇટ, એટલે એ લોકો લાઇટ બંધ કરી દેવાનો છે. અને ટાઈપ્સ ઓફ એક્સટિંગ્યુશર પર ખાલી રિવાઇઝ કરજો ને. એક્સટિંગ્યુશરના પ્રકાર હા ABC આ BC છે બરાબર છે. આની અંદર અહીંયા લખેલું જ છે તમારે જો આ જગ્યાએ પેટ્રોલ ગેસ ઇલેક્ટ્રિસિટી વીજળી માટે વાયર જે આવે જે કેમિકલને બધું વપરાતું હોય એની અંદર પ્લાસ્ટિક જે વપરાતું હોય એના માટે આ વસ્તુ છે કે પ્લાસ્ટિકને જલ્દીથી ઓલવી શકે. આ પેટ્રોલ છે, ઓઇલ છે, એના માટે આ BC પાવડર આ આવે છે એ ઓલવી શકતું હોય છે. બીજું અને કોઈ સિસ્ટર દ્વારા આગળ આપણે ટ્રાય કરાવી દીધું મને સિસ્ટર હા એ સ્ફોટતા નથી આપણે બરાબર, ખાલી સમજાય પહેલાં તો આ નોઝલ કાઢીને બોટલ ઉઠાવીને નોઝલ પકડી લેવાની, આ રીતે ફીટ પકડી રાખવાના અને કાં તો પ્રેશર વધી જવાનું, આ ખેંચી રાખવાનું એટલે લોક નીકળી જાય એટલે આને પ્રેસ કરો પછી બોટલ હાથમાં રાખીને જે જગ્યાએ સળગતું હોય એ જગ્યાએ કોઈ દિવસ આનાથી કશું ગભરાવાની જરૂર નથી. ગમે ત્યારે બી કોઈ બી જગ્યાએ લગાવેલી હોય દિવાલ ઉપર દોડી લો, લઈને નાસો, જે જગ્યાએ આગ લાગી પકડો પહેલાં ને પિન ખેંચી નાખો, એનું લોક મારો એટલે અંદરથી પાવડર નીકળશે. બરાબર, નોઝલ ફીટ પકડી રાખવાનું, આને ફીટ પકડી રાખવાનું. આને ફીટ પકડ્યા પછી તમારે પહેલો ઉચકવાની જરૂર નથી, કારણ કે ઉચકશો તો તમે આ પિન નહીં કરી શકો. બરાબર, એટલે આ નોઝલ પકડી લો, પિન કાઢો, મોડા પર આવે લોક ખુલી જાય અને પછી એને ઉચકી સાથે એ કરવાનું. પણ વિરુદ્ધ દિશામાં જો તમારે સામે હવા હોય એ જગ્યાએ તો પાવડર મિક્સ કરવાની આંખમાં પડે. બરાબર, દબાવવાનું